પાવભાજી તો તમે ખાતા જ હશો અને શિયાળામાં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે એકદમ અલગ જ પ્રકારની ભાજી બનાવીશું, જેનો સ્વાદ એકદમ બહાર જેવો જ લાગે છે. તો ચાલો ઝટપટ બનાવી લઈએ આ રેસીપીને. તેની પહેલા જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભાજી બનાવવા માટે અડધી જોડી લીલી ડુંગળી લેશું. જીના પાન ભાજીમાં ખૂબ જ જરૂરી છે, જેનાથી ભાજીનો સ્વાદ વધી જાય છે, એટલે પાન સાથે ડુંગળીનો ઉપયોગ કરીશું. અડધો વાટકો લીલા મટર લીધા છે, એક નાનો વાટકો પત્તા કોબી, એક શિમલા મિર્ચ, 6 બટેટા લેશું, 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લીલું લસણ. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે 7 થી 8 કળી સૂકું લસણ પણ લઈ શકો છો. 1 લીંબુ, 1 નાનો વાટકો ફૂલગોબી, 6 થી 7 ટમાટર અને 3 લીલા મરચાં લેશું. તમે આની જગ્યાએ તમારા સ્વાદ મુજબ તીખી મરચી પણ લઈ શકો છો. તો સૌપ્રથમ કુકરના ખાનામાં ટમાટર, પત્તા ગોબી, ફૂલગોબી ને સમારીને મૂકીશું. હવે બીજા ખાનામાં ડુંગળી અને વાટકામાં મટરને મૂકીશું. કુકરમાં નીચે પાણી નાખી તેમાં ખાના મૂકી ઉપર પ્લેટ મૂકીને બટેટાને મૂકીને કુકરને બંધ કરી 8 થી 10 સીટી વગાડી લેશું. કુકર થાય છે ત્યાં સુધીમાં વઘારના મસાલાને જોઈ લઈએ. તેના માટે 4 થી 5 ચમચી ઘરનું માખણ લીધું છે અને તેની સાથે તમે 2 ચમચી તેલ પણ ઉમેરી શકો છો. તેલ અને માખણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું, નાની અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 3 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ. તમે તમારા સ્વાદ પ્રમાણે પેસ્ટને લઈ શકો છો. 1 લીંબુનો રસ, 2 મોટી ચમચી પાવભાજી મસાલો અને ગાર્નિશિંગ માટે કોથમીર લેશું. તો બધા જ શાક બફાઈ ગયા છે, તો તેને મેસરની મદદથી મેશ કરી લેશું. એવી જ રીતે ડુંગળીને પણ મેશ કરી લેશું. અને આલુને પણ મેશ કરી લીધા છે. હવે એક કડાઈમાં 2 ચમચી તેલ અને માખણને નાખીશું. તેલ અને માખણ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટને નાખીને સાતળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું નાખીને હલાવી લઈશું. હવે પાવભાજી મસાલો, ધાણા જીરું, ધાણા ભાજી નાખીને મસાલાને શેકી લેશું, જેનાથી પાવભાજીમાં મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે. લીંબુના રસને નાખીને 30 સેકન્ડ માટે હલાવી લેશું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખીશું.
અને બીજા બધા શાકને નાખીને મેસરની મદદથી મેશ કરી લેશું. તમે જેટલું મેશ કરશો એટલો જ ભાજીનો સ્વાદ વધુ આવશે. જો તમને પાવભાજી મસાલો ઓછો લાગે તો તમે ટેસ્ટ કરીને તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. તો બધું સરખું મેશ થઈ ગયું છે. તો હવે તેમાં બટેટાના માવાને નાખીશું ને ફરી મેસરની મદદથી મેશ કરી લેશું. લાસ્ટમાં બાફેલા મટરને નાખીશું ને 2 મિનિટ માટે ગેસ ઉપર ચડવા દેશું. તો ગરમા ગરમ ભાજી તૈયાર થઈ ગઈ છે. તો તેના ઉપર શિમલા મિર્ચ અને ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરીશું. હવે તવા પર 1 ચમચી બટર મૂકીને પાવને શેકી લેશું. સર્વ કરવા માટે પ્લેટમાં પાવને મૂકી સાઈડમાં ભાજી મૂકી તેના પર શિમલા મિર્ચ, ધાણા ભાજી અને ઉપરથી બટરને નાખીશું ને સલાડ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ એક અલગ જ પ્રકારની લીલી ડુંગળીની પાવભાજી, જે તમે ક્યારે પણ નહીં બનાવી હોય. તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.